ખતરનાક વાવાઝોડું હેલેન અમેરિકામાં ત્રાટક્યું અને મહાવિનાશ વેર્યો. અમેરિકામાં હેલેન વાવાઝોડાએ ભારે કેર વર્તાવ્યો. કેટેગરી 4નું શક્તિશાળી વાવાઝોડું હેલેને શુક્રવારે સવારે અમેરિકાની દક્ષિણે આવેલા ફ્લોરિડાના દરિયા કિનારે ત્રાટક્યું. વાવાઝોડાના કારણે અમેરિકાના દક્ષિણ પૂર્વમાં 13 લોકોના મોત નિપજ્યા. હેલેન વાવાઝોડાના કારણે અમેરિકાના 5 રાજ્યોમાં 49 લોકોના મોત થઈ ગયા. સેંકડો લોકો બેઘર બની ગયા. ફ્લોરિડા, નોર્થ કેરોલિના, જ્યોર્જિયામાં વિનાશકારી વાવાઝોડાએ વેરેલા વિનાશની તસવીરો ડરામણી છે. વાવાઝોડાના કારણે એટલો વરસાદ પડ્યો કે સર્વત્ર પાણી જ પાણી થઈ ગયું. રસ્તાઓ પર નદીની જેમ પ્રચંડ પ્રવાહ વહેવા લાગ્યો. સેંકડો કાર અને અન્ય વાહનો પાણીમાં રમકડાની જેમ તણાવા લાગ્યા. આ રસ્તો છે કે કોઈ તળાવ એ નક્કી કરવું મુશ્કેલ છે. રસ્તા પર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. લોકોના આશિયાના ડૂબી ગયા. મોંઘી દાટ ગાડીઓ તણાઈ ગઈ. લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા ઘર વખરી તણાવા લાગી. લોકો જ્યાં હતા ત્યાં જ ફસાઈ ગયા. વાવાઝોડું એટલું ભયાનક હતું કે ફ્લોરિડા પર ત્રાટક્યું ત્યારે દરિયામાં કેટલાક સ્થળો પર 20-20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. વાવાઝોડાના કારણે દરિયાના પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા. અનેક સ્થળો પર પૂરની સ્થિતિ સર્જાઈ. દરિયો ગાંડો તૂર બની ગયો, જેના કારણે કિનારાના વિસ્તારોમાં ભારે તબાહી મચી. દરિયામાં કરંટના કારણે ઊંચા મોજા ઉછળ્યા. તોફાની બનેલો દરિયો જાણે પોતાનો કિનારો વટાવીને બધું જ પોતાનામાં સમાવી લેવા આક્રમક બન્યો હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. આખા મકાનો જાણે પાણીમાં તરી રહ્યા છે. રહેણાંક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. ધોધમાર વરસાદના કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યા. એમાં પણ કેટલાક નદીઓના વહેણ ફંટાઈને રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જતા ભારે તબાહી મચી. પૂર ઓસર્યા બાદ જે ચિતાર સામે આવ્યો તે ડરામણો છે. રસ્તા પર નદીના કાંપ અને રેતીના ગંજ જામી ગયા છે. વાહનો રેતીમાં દટાયેલા જોવા મળી રહ્યા છે, તો નદી કિનારા પર તો નુકસાનીનું અનુમાન જ આંકવું મુશ્કેલ છે. અહીં હજારો બોટોનો કચ્ચર ઘાણ નીકળી ગયો છે. હાલ વિવિધ વિસ્તારમાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્ય હાથ ધરાયું છે. એક બે નહીં પણ અનેક મકાનો પાણીમાં જાણે બોટની જેમ તરી રહ્યા છે. સોસાયટીઓમાં જાણે દરિયો વહેતો હોય તેવો જોવા મળ્યો. એટલા પ્રચંડ વેગથી પાણીનો પ્રવાહ વધી રહ્યો હતો કે તેની સામે મહાકાય મકાનો પણ ન ટકી શક્યા અને રમકડાની જેમ પાણીના વિનાશકારી વહેણ સાથે તણાવા લાગ્યા. હેલેન વાવાઝોડાના કારણે ફ્લોરિડા અને નોર્થ કેરોલિનામાં જાનમાલને ભારે નુકસાન થયું છે. શુક્રવારે વાવાઝોડું હેલેન અમેરિકાના દરિયાકાંઠે ટકરાયું અને તબાહી મચાવી. વાવાઝોડાના કારણે ભારે પવન ફૂંકાયો અને અનરાધાર વરસાદ તૂટી પડ્યો, જેના કારણે મકાનો, દુકાનો, વૃક્ષો બધું જ ઝપેટે ચડ્યો અને બરબાદ થઈ ગયું. અસરગ્રસ્ત વિસ્તારના આકાશી દ્રશ્યો સામે આવી રહ્યા છે. વાવાઝોડું ગયા પછી પણ અમેરિકાના અસરગ્રસ્ત રાજ્યોમાં તબાહી જ તબાહી જોવા મળી રહી છે. સેંકડો મકાનો ધ્વસ્ત થઈ ગયા છે. ચારેકોર પાણી જ પાણી છે. રસ્તા પર, ઘરોમાં જ્યાં જુઓ ત્યાં નુકસાની જ નુકસાની જોવા મળી રહી છે. હજી પણ પાણી નથી ઓસર્યા. એવામાં લોકોની સ્થિતિ દયનીય બની છે. લોકો મહાન હોવા છતાં બેઘર થઈ ગયા છે. વાવાઝોડાની સૌથી વધુ અસર દક્ષિણ કેરોલિના અને જ્યોર્જિયામાં જોવા મળી, જ્યાં કેટેગરી 4ના વાવાઝોડાને કારણે 34 લોકોના મોત થઈ ગયા. નોર્થ કેરોલિનામાં કેટલીક જગ્યાએ ભૂસ્ખલન પણ થયું. લોકોને રેસ્ક્યુ કરવા માટે અહીં હેલિકોપ્ટર મોકલવા પડ્યા. ફ્લોરિડાની એક હોસ્પિટલમાં ફસાયેલા લગભગ 59 લોકોને હેલિકોપ્ટરથી બચાવી લેવાયા. આ વાવાઝોડું ગુરુવારે મોડી રાત્રે ફ્લોરિડાના ગ્રામીણ બિગ બેન્ડ વિસ્તારમાં દરિયાકાંઠે લેન્ડફોલ થયું હતું. આ સમયે પવનની ગતિ પ્રતિ કલાક 225 કિલોમીટરની હતી. જો કે વાવાઝોડાના કારણે નોર્થ કેરોલિના સુધી પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ફ્લોરિડા, જ્યોર્જિયા, નોર્થ કેરોલિના અને સાઉથ કેરોલિના, ટેનેસી અને વર્જિનિયા સહિત 6 રાજ્યો પ્રભાવિત થયા છે. અમેરિકામાં આ વર્ષે આવેલા સૌથી મોટા તોફાનોમાં હેલેનનો સમાવેશ થાય છે. આ વાવાઝોડાના કારણે 1000 ફ્લાઇટ્સ રદ કરવી પડી, જ્યારે 4000થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી અને અન્ય સ્થળે ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. વાવાઝોડામાં 1.20 કરોડ લોકો તેનાથી પ્રભાવિત થયા છે. 6 રાજ્યોમાં 45 લાખથી વધુ લોકોએ પાવર કટનો સામનો કરવો પડ્યો. ફ્લોરિડામાં બચાવ કામગીરી માટે 4000 નેશનલ ગાર્ડ્સમેન તૈનાત કરવામાં આવ્યા છે. હેલેન વાવાઝોડાને કારણે અમેરિકામાં 2.51 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. કેટલાક અહેવાલ મુજબ મેક્સિકોના અખાતમાંથી ફ્લોરિડાના દરિયાકાંઠે ત્રાટકેલું આ અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી વાવાઝોડું છે.
સ્થાનિક પ્રશાસને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને અગાઉથી જ સુરક્ષિત સ્થળો પર જતા રહેવા સલાહ આપી હતી. ફ્લોરિડાના દરિયા કિનારે હેલેન વાવાઝોડું ત્રાટક્યા પછી આવેલા વરસાદ અને પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે ઇમરજન્સી ક્રૂએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. અમેરિકન હવામાન વૈજ્ઞાનિકો મુજબ છેલ્લા 35 વર્ષમાં હેલેન કરતાં માત્ર 3 વાવાઝોડા જ મોટા હતા. 2017નું ઇર્મા, 2005નું વિલ્મા અને 1995નું ઓપલ તેમજ મેક્સિકોની ખાડીમાં 100 વર્ષમાં આ સૌથી મોટું વાવાઝોડું છે.